નમસ્કાર. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 10 ભારત કૃષિ, ભાગ 6. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જોઈ ગયા હતા ખેતી પાકો અને સાથે સાથે રોકડિયા પાકો, ધાન્ય પાકો. આજે આપણે વાત કરવાના છીએ ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારાઓની. તો ભારતની અંદર ખેતીના સાધનો, બિયારણો અને ખાતરોમાં આવેલા પરિવર્તનને ટેકનિકલ સુધારા આપણે ગણાવી શકીએ છીએ. ભારતનો ખેડૂત સિંચાઈ માટે પહેલાં કોષ, રેંટ વગેરેનો ઉપયોગ કરતો. તેની જગ્યાએ હવે શું કરે છે? સબમર્સિબલ પંપ કે મોનોબ્લોક પંપ, સોલર પંપ, આ બધા પંપનો ઉપયોગ કરીને એ સિંચાઈનો લેવા માટે કામ કરે છે. એટલે કે ઓછા પાણીએ વધુ પાક લેવા માટે તે ટપક સિંચાઈ અને ફુવારા સિંચાઈ આ પદ્ધતિનો એ ઉપયોગ કરતો થયો છે. એટલે કે ભારતની અંદર કૃષિ ક્ષેત્રે આવા યાંત્રિકરણ થવા લાગ્યું છે, જેથી કરીને આપણી ખેતી એ ઝડપી બની છે. આજનો ખેડૂત એ સુધારેલા બિયારણો અને બીજની સંકરણ કરેલી જાતોનો ઉપયોગ કરવા લાગ્યો. પછી NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, DAP, ડાયએમોનિયમ ફોસ્ફેટ જે અને યુરિયા જેવા રાસાયણિક ખાતરનો આપણે ઉપયોગ કરતા થયા છીએ. એટલે કે વધુ ઉત્પાદન મેળવવા માટે આવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ. બાયો ફર્ટિલાઇઝરનો પણ આપણે ઉપયોગ વધારે થતો જાય છે. સરકારે બિયારણો તેમજ રાસાયણિક ખાતરો ખરીદવા માટે આર્થિક મદદ અને રાહત પણ આપે છે. એટલે કે સરકાર ખેડૂતોને તેના પાકને કીટકો અને રોગોથી બચાવવા માટે કીટનાશક અને જંતુનાશક દવાઓ તેમજ બાયોકન્ટ્રોલ એટલે કે જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરે છે. સરકાર આ અંગે માહિતી, માર્ગદર્શન તેમજ આર્થિક મદદ પણ ખેડૂતોને આપે છે. તેની સાથે સાથે ખેડૂતોને વર્તમાનપત્રો, આકાશવાણી, દૂરદર્શન અને DD કિસાન ચેનલ દ્વારા, પછી મોબાઈલ પર કિસાન SMS ટોલ ફ્રી નંબર 1800-180-1551 એટલે કે કિસાન કોલ સેન્ટર ઉપર આપણે ફોન કરીને પણ માહિતી મેળવી શકીએ છીએ. DD કિસાન ચેનલ પર આપણે જોઈને પણ આપણે જુદા જુદા ખેડૂતોના મંતવ્યો મેળવી શકીએ છીએ. સરકારના ખેડૂત વેબ પોર્ટલ આઈ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિ અંગેનું પણ માર્ગદર્શન આપવામાં આવે છે. એટલે કે ખેડૂતોને બધી રીતે ફાયદો થાય એ માટેના સરકાર પ્રયત્ન કરે છે. જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે અને એમાં ખેડૂતોને પ્રશિક્ષિત પણ કરવામાં આવેલા છે. વળી કૃષિ ક્ષેત્રે સરકાર દ્વારા થતા સંશોધનો અને નવી તકનીકી માહિતીનો ખેડૂતો સુધી પહોંચાડવામાં જે ગામડાઓ હોય, ગામડાની અંદર ગ્રામ સેવકોની નિમણૂક કરવામાં આવી છે કે ગ્રામ સેવકો ખેડૂતો સુધી આ બધી નવી ટેકનિક, નવા સંશોધનો, બધી માહિતી ખેડૂતોને પહોંચાડે છે. કુશળ કૃષિવિદો અને કૃષિ વૈજ્ઞાનિકો તૈયાર કરવા માટે તેમજ નવા સંશોધન કરવા માટે દેશના લગભગ દરેક રાજ્યની અંદર કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે. એટલે કે દેશની અંદર દરેક રાજ્યની અંદર આવી કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા નવા સંશોધનો હાથ ધરવામાં આવતા હોય છે. એ માટે જ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર દાંતીવાડા ખાતે એ સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે. એની સંસ્થાઓ જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે એની સંસ્થાઓ સ્થાપવામાં આવેલી છે. કૃષિ ક્ષેત્રે સંશોધન કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે આઈકેર અને ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન એટલે કે ડેરી જેવી સંસ્થાઓ પણ સ્થાપવામાં આવી છે. એટલે કે નવું સંશોધન કરવા માટે આઈકેર અને ડેરી જેવી સંસ્થાઓ એની સ્થાપના કરવામાં આવી છે. એટલે કૃષિ ક્ષેત્રે થયેલા સંશોધનો સરકાર ખેડૂતોને ખેતી માટે વિવિધ પ્રકારની સબસિડી અને ઓછા વ્યાજના દરે લોન પણ આપીને પણ મદદ કરે છે. આમ કૃષિ ક્ષેત્રે આપણે જોઈએ તો આવા ટેકનિકલ સુધારાઓ થયેલા જોવા મળે છે. આગળ બીજા પ્રશ્નની વાત કરીએ તો કૃષિ ક્ષેત્રમાં આવેલા સંસ્થાગત સુધારાઓ વિશે માહિતી જોઈએ તો ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કૃષિ ક્ષેત્રે મહત્ત્વના સંસ્થાગત સુધારાઓ કરેલા છે, જેમાં જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું છે. એટલે કે ખેડૂતોની જમીન જેવા ગણોદ્વાર દ્વારા જમીન ખેડનારને જમીન માલિકોના હક આપવામાં આવેલા છે.
જમીનની ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકીની અસમાનતા પણ દૂર કરવામાં આવી છે. એટલે કે જે વધારે જમીનો ધરાવતા હતા એ લોકોની ટોચ મર્યાદા નક્કી કરીને એની જમીન માલિકીની અસમાનતા દૂર કરવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવેલો છે. જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરવામાં આવ્યા છે અને કરાઈ પણ રહેલા છે. ખેડૂતોને આર્થિક મદદ કરવા કૃષિ ધિરાણ યોજના બનાવવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમણે રાષ્ટ્રીયકૃત બેન્કો, સહકારી બેન્કો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ પણ કરવામાં આવી રહી છે. એટલે કે ખેડૂતોને બધી રીતે પૈસે ટકે પણ લાભ થાય એવા પ્રયાસો કરવામાં આવેલા છે. બિયારણો, ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ પણ કરે છે. જેમ કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. એની સાથે સાથે દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ પણ કરે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પદ્ધતિને પણ ફરજિયાત બનાવી છે. આમ ખેડૂતોને લાભ થાય એ માટે સરકારે અનેક પગલાં લીધા છે. ખેડૂતોને તેમની ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણ સંઘોની સ્થાપના કરવામાં આવેલી છે. સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામો, પરિવહન અને સંદેશાવ્યવહારની સગવડો પણ વધારવામાં આવેલી છે. ભારતીય રાષ્ટ્રીય કૃષિ વિપણન સંઘ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાફેડ, ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ એટલે કે ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ્સ ગ્રોઝ એ એની સંસ્થાઓ છે. એટલે કે ગુજકો માસોલ છે, નાફેડ છે, એવી સંસ્થાઓ દ્વારા ખેડૂતોને ઘણો બધો લાભ પણ કરવામાં આવે છે. આમ ભારતની અંદર આવા ઘણા બધા કાર્યક્રમો સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા છે. રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે NDDB, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ એટલે કે ગુજકો માસોલ વગેરે સંસ્થાઓ ખેડૂતો પાસેથી સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવો દ્વારા કૃષિ પેદાશોની ખરીદી કરે છે. આમ કૃષિ ક્ષેત્રે આવા સંસ્થાગત સુધારાઓ પણ કરવામાં આવેલા છે. આગળ વાત કરીએ તો હરિયાળી ક્રાંતિ. આપણને બે પ્રશ્નો એ અગત્યના છે. સવિસ્તાર પ્રશ્નની અંદર પૂછ્યા કે કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા જણાવો, એટલે 3 ગુણનો પ્રશ્ન. પછી બીજો પ્રશ્ન પૂછ્યા કે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારાઓ, એ પણ 3 ગુણનો પ્રશ્ન. આગળ વાત કરીએ કે ભારતમાં આજે હરિયાળી ક્રાંતિ સર્જાય છે, એ પણ લગભગ 3 ગુણનો પ્રશ્ન રહેલો છે. તો હરિયાળી ક્રાંતિ એટલે શું? તો કે સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સગવડમાં થયેલો નોંધપાત્ર વધારો વગેરે પરિબળોથી કૃષિ ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાને આપણે હરિયાળી ક્રાંતિ કહીએ છીએ. એટલે કે અનેક રીતે બિયારણો, રાસાયણિક ખાતરો, ખેડૂતોનું મહેનત, વીજ વ્યવસ્થા, સિંચાઈ વ્યવસ્થા, આ બધા પરિબળોને કારણે કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં જે વધારો થયો એને આપણે હરિયાળી ક્રાંતિ કહીએ છીએ. કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો. ખેડૂતોને સુધારેલા બિયારણો, વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવ્યા. પરિણામે કૃષિ ઉત્પાદનમાં વધારો કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ઘણી બધી સફળતા આપણને પ્રાપ્ત થયેલી છે. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકનું વિક્રમજનક ઉત્પાદન થયું છે. કપાસ, શેરડી, શણ, તેલીબિયા જેવા રોકડિયા પાકોના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અનાજની અછત હતી ત્યાં આજે અનાજ પર્યાપ્ત ભંડારો છે. એટલે કે વિપુલ પ્રમાણમાં આપણે અનાજ ઉત્પાદન કરીએ છીએ. આ ક્રાંતિ પછી દેશમાં દુષ્કાળની અસરો જણાતી નથી. આજના બફર સ્ટોકને લીધે દુષ્કાળ કે અછતનો સરળતાથી આપણો સામનો કરી શકીએ છીએ. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્નરૂપ એક ઐતિહાસિક સિદ્ધિ પણ ગણાવી શકાય. એટલે કે હરિયાળી ક્રાંતિથી આપણા દેશમાં અનેક ગણું ઉત્પાદન, કપાસ, શેરડી, શણ, તેલીબિયા જેવા રોકડિયા પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો. સાથે સાથે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, સુધારેલા બિયારણો
આ બધાનો ઉપયોગ વધુ પ્રમાણમાં ખેડૂતો કરે એ માટે પણ પ્રોત્સાહન કરવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ આપણે ભારતીય અર્થતંત્રમાં કૃષિનું યોગદાન જણાવો. તો ભારતના અર્થતંત્રમાં કૃષિ પ્રવૃત્તિ બહુ મહત્ત્વનું યોગદાન છે. કૃષિ પ્રવૃત્તિ એ ભારતના લોકોને શું કરે છે? મુખ્ય ખોરાક પૂરો પાડે છે. દેશના 60% લોકોને રોજગારી પૂરી પાડે છે. રાષ્ટ્રીય આવકનો 22% હિસ્સો એ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે. કુલ ઘરેલું પેદાશ એટલે કે જીડીપીના લગભગ 17% હિસ્સો એ આપણને કૃષિમાંથી પ્રાપ્ત થાય છે. નિકાસ વેપાર માટે ચા, કોફી, કપાસ, શણ, તેજાના મસાલાઓ, તમાકુ, તેલીબિયા, બટાકા જેવી કૃષિ પેદાશો પણ આપણને ખેતીમાંથી મળે છે, જેની નિકાસ દ્વારા આપણે વિદેશી રૂપિયા પણ પ્રાપ્ત કરીએ છીએ. સુતરાઉ કાપડ, સણનું કાપડ, ખાંડ, કાગળ, તેલ જેવા કૃષિ આધારિત ઉદ્યોગો તેમજ ખાદ્ય સામગ્રીને લગતા પણ આપણને પ્રસંસ્કરણ ઉદ્યોગનો કાચો માલ પણ પૂરો પાડે છે. તેની સાથે સાથે પશુપાલન કરીને પૂરક આવક પણ મેળવી શકીએ છીએ. કૃષિ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે ગણાવી શકાય. એટલે કે કૃષિ ઉત્પાદનમાં વિશ્વમાં આપણું ભારત એ બીજા ક્રમે છે. તો આમાંથી કેટલાક ટૂંકા પ્રશ્નો નીકળે કે કેટલા ટકા લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે? તો 60%, રાષ્ટ્રીય આવકનો 22% હિસ્સો, જીડીપીના 17% હિસ્સો, ચા, કોફી, કપાસ, શણ, તેજાના મસાલાઓ, તમાકુ, તેલીબિયા, બટાકા જેવી કૃષિ પેદાશો આપણને મળે છે. એના દ્વારા નિકાસ કરીને આપણે વિદેશી ઉડિયામણ પણ પ્રાપ્ત કરીએ છીએ. અને સાથે સાથે આપણે પશુપાલનનો વ્યવસાય પણ આપણે સાથે આવક પણ મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ 3 બાબતો જોઈ કે ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારાઓ, તેમજ ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારાઓ અને હરિયાળી ક્રાંતિ. અને ચોથું છે કે ભારતમાં અર્થતંત્રમાં કૃષિનું યોગદાન જણાવો. એ 2 ગુણનો પ્રશ્ન પૂછાય છે. પેલા 3 કે 4 ગુણની અંદર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. તો આપણે એની સાથે સાથે ખેતી કરવાના હોઈએ તો આપણે આ પણ ઘણું બધું માહિતી આપણને આ પ્રકરણની અંદરથી પ્રાપ્ત થઈ શકે છે. હવે ભાગ 7 હવે પછી આપણે જોઈશું, જેની અંદર અનાજ સંરક્ષણ, વિશ્વ શ્રમ બજાર, ભારતની ખેતી પર અસરો અને સાથે છેલ્લો મુદ્દો આપણે લઈશું કે અન્ન ક્ષેત્રે આપણે પૂરતો વિકાસ સાધી શક્યા નથી. તો આપણે આ પ્રકરણની આ ભાગની અંદરથી ઘણું બધું માહિતી મેળવી. જય હિન્દ, જય ભારત.